એક છોકરી છોકરાને કહે કે મારે બ્રેકઅપ કરવું છે, પણ ઓલો કે કા કે મારે નંબર વાળા ચશ્મા છે. ઓલો કે તો કે તે જયારે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં ચશ્મા નહોતા પહેર્યા. પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું પણ શું બીમારી છે એ ખબર પડતી નથી. તો પતિ કે એમાં ડોક્ટર નો વાંક નથી, તમારે બધા અંગો આડાવડા હોય, મગજ ગોઠણમાં હોય, દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય, અને લોહી પાછું તમારું હોય નહીં, બીજાનું પીધા રાખતા હોય. એટલે કોઈ તમને આળસુ કે ને તો મૂંઝાવું નહીં, મનમાં રાજી થવું, કારણ કે સૌથી મોટા આળસુ સિંહ હોય. ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને ત્યારે આ બે આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. લગ્નમાં બાયુ એકબીજાની હાડી જોઈને બળતરા કરે અને ભાઈઓ એકબીજાની બાયુ જોઈને બળતરા કરે. એક છોકરી છોકરાને કહે કે મારે બ્રેકઅપ કરવું છે, પણ ઓલો કે કા કે મારે નંબર વાળા ચશ્મા છે. ઓલો કે તો કે તે જયારે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં ચશ્મા નહોતા પહેર્યા. ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને ત્યારે આ બે આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. મને તો ચિંતા થવા માંડી છે, ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને. એક સર્વે મુજબ એવા લોકો જ અંગ્રેજી શબ્દો વધારે બોલે છે કે જે હરખું ભણાય નથી. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા. ક્યાંક બહાર ફરવા જવાનું મન થાય અને જો એમ નો કરી શકાય એમ હોય તો ગૂગલ મેપ ઉપર ફરી લેવું. હું અત્યારે ફ્રાન્સમાં બેઠો છું અને થોડીક વાર પછી જાપાન જવા નીકળીશ. આ વેલેન્ટાઇન ડે નો વિરોધ ચાલુ કરી દેવો છે કે વાર છે? વાંઢાવ, કઈક જવાબ તો આપો. પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે આ અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. ઓલો કે એમ તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેના દાતા. એક બાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગઈ કે સાહેબ મારા પતિ 2 દિવસથી ઘરે નથી આવ્યો. સાહેબ કે તો તમે 2 દિવસ સુધી કર્યું હું? કે કાંઈ નહીં, કાલે જો મગભાત બનાવ્યા હતા, આજે વળી ખીચડી મૂકીને આવી છું, અંજવારી પોતાનું ઘરનું કામ કરું. પત્ની આજે સફરજન લેવા મને મોકલો હતો, મને કે છેતરાઈ નો જાતા. મેં કીધું આખું ઘર 2 વખત જોવા આવ્યું હતું તોય છેતરાઈ ગયા. છૂટું વેલાણ સામે આવ્યું, ખબર નહીં કેમ. ક્રીમ લગા લગા જગ મુવા, ગોરો ભયો ના કોઈ, ઓપ્પો વિવો ફોન લિયો, અબ કાલો બચો ના કોઈ. માણાનું ભોળ પણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને હોસ્પિટલે ગયો, અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે 2 વાઈફ છે? લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. જો શેરીમાં 2 માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેસી જવાનું. હું છે પાછળ વાળાને હરખું દેખાય. ભગવાને તમામને પૃથ્વી ઉપર કોઈને કોઈ હેતુ માટે મોકલ્યા છે. જો તમને તમારો હેતુ ન મળે ને તો સમજી લેવું કે તમને ખાલી આરામ કરવા માટે મોકલ્યા છે. ખોટું ટેન્શન ન લેવું. पत्नी घर की रानी करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. પડવું હોય ને તો પ્રેમમાં પડજો, બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી ન પડતા, હાડકા ભાંગી જાય. મને એ નથી સમજાતું
કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? ઘરે બેઠા પૈસા ડબલ કરવાની રીત. પૈસાને અરીસાની સામે રાખી દો. સ્કૂલ ચાલુ હતી ને એ બપોરે 12:05 થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે લા ક્યાં ભાગો છો? કે સર આમાં મારો વાંક નથી. ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. એક વાત તમને પૂછવી હતી કે જેણે બધાય દાંત સિરામિક ના નખાવ્યા હોય ઈ કોલગેટ ની જગ્યાએ હર્પિક વાપરી શકે? એક ભાઈ મને કે બધાય કામ કરી કરીને થાકી ગયો, હવે એવું કઈક કામ બતાવો કે એમાં બળ બીજા કરે અને પૈસા આપણને મળે. તો મેં કીધું સુલભ શૌચાલય ખોલી નાખ. છેલ્લા જીરે મારી હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. લગ્નમાં બાયુ એકબીજાની હાડી જોઈને બળતરા કરે અને ભાઈઓ એકબીજાની બાયુ જોઈને બળતરા કરે. વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું પણ શું બીમારી છે એ ખબર પડતી નથી. તો પતિ કે એમાં ડોક્ટરનો વાંક નથી. તમારે બધા અંગો આડાવડા હોય, મગજ ગોઠણમાં હોય, દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય અને લોહી પાછું તમારું હોય નહીં, બીજાનું પીધા રાખતા હોય. એટલે ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી. પછી તો કંટાળીને સૂઈ ગયો. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે. એને પ્રેમ નો સમજતા. પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે હા, અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. બોલો કે એમ? તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હોંગ ડે ક્યારે આવે? બોલો કે હોંગ ડે નહીં, હોગ ડે કહેવાય. હોંગ ડે તો દરરોજ ચાલુ જ છે. સિંહ ના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણ નો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેના દાતા. સ્કૂલ ચાલુ હતી ને એ બપોરે 12:05 થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે લા ક્યાં ભાગો છો? કે સર આમાં મારો વાંક નથી. ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. આજનું જ્ઞાન, જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો. લગ્નમાં અડધી વિધિ તો હવે ફોટોગ્રાફર જ સમજાવી દે કે મોટું વસ્તુ રાખો અને જમણા હાથમાં પાણી લઈ લ્યો. એક બાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગઈ કે સાહેબ મારા પતિ 2 દિવસથી ઘરે નથી આવ્યો. સાહેબ કે તો તમે 2 દિવસ સુધી કર્યું હું? કે કાંઈ નહીં, કાલે જો મગભાત બનાવ્યા હતા, આજે વળી ખીચડી મૂકીને આવી છું. અંજવારી પોતાનું ઘરનું કામ કરું. એક વાત તમને પૂછવી હતી કે જેણે બધાય દાંત સિરામિક ના નખાવ્યા હોય ઈ કોલગેટ ની જગ્યાએ હર્પિક વાપરી શકે? એક ભાઈ ગ્રુપમાં મેસેજ મૂક્યો કે હું પરણી ગયો. ત્યાં પેલી વેલી કોમેન્ટ આવી કે વ્યક્તિગત સમસ્યાના રોદણા આ ગ્રુપમાં કોઈ રોવા નહીં. વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કાંઈક થાય છે.
સારું કહેવાય કે આ લગ્નની સિઝન આવે છે. ભાઈ બિચારીઓ બ્યુટી પાર્લરમાં એના મોઢા હરખી રીતે વિચરી તો નાખે. આ ફેબ્રુઆરીમાં હવે આલતુ ફાલતુ ડે ચાલુ થાય. એની આરે મારા જેવા શરીફ લોકોનું કાંઈ લેવા દેવા નથી. અઘરામાં અઘરો કોયડો. જો 3 બકરી 3 દિવસમાં 3 લીટર દૂધ આપે તો 9 બકરી 9 દિવસમાં કેટલા લીટર દૂધ આપે? એક ભાઈ પાર્લર વાળીને કહે, તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી, એટલે પ્રેક્ટિસ હોય ને. પત્ની એના પતિને કે, ડાર્લિંગ શું હું જાડી લાગુ છું? બોલો કે ના રે, કોણે કીધું આવ પાતળી લાગસ? ઓલી કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બોલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. ઓલાદ ભલે ગમે એવી બગડેલી હોય, પણ કંકોત્રીમાં એના માટે સુપુત્ર જ લખવામાં આવે છે. એક દારૂડિયો અગાસી ઉપરથી ધબ કરતો નીચે પડ્યો. બધા દોડીને આવ્યા કે શું થયું ભાઈ? બોલો કે મને ખબર નથી, હું હજી નીચે પડ્યો જ છું. છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. ત્યાં તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા કે પેલા તો આખો પગાર લઈ લેતી. આપણી ટીવી સિરિયલમાં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70%માં તો ધૂમતા ના આ જ ચાલુ હોય. માણાનું ભોળ પણ તો જોવો. એકનો હાથ ભાંગ્યો હતો ને, હોસ્પિટલે ગયો, અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે 2 વાઈફ છે? પત્ની એના પતિને કે, કાલે તમે પાડોશરને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા? ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહીને જોઈ શકે એવા પિક્ચર જ ક્યાં આવે છે. પત્ની ઘર કી રાની હૈ, કરતી अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. બાપ એના દીકરાને કહે, છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે. બોલો કે કા ટીચર ખીજાય અને તમારા નંબર માંગશે. બોલો કે એટલે તો કહું છું, હું સામેથી તારા ટીચરના નંબર માંગુ તો નો સારું લાગે. આના છોકરા શું ભણવાના? પત્ની પતિને કે, ઓલી આમે કેમ કહ્યું ના તાકી તાકીને જોવો છો? બોલો કે એટલે જોઉં છું કે એને જે બનારસી સાડી પહેરી છે એ તારા ઉપર કેવી લાગે. માંડ બઈચો. આઈડીમાં મસ્તીનો ફોટો જોઈ સાંજ સુધીમાં 100 મેસેજ કરી માંડ એને મનાવી. ત્યાં એનો મેસેજ આવ્યો કે ભાઈ ખોટી મહેનત રહેવા દે, હું છોકરો જ છું. વિદેશમાં ઠંડી પડે તો ત્યાંના લોકો ગોરા થતા જાય, અને આપણા ઠંડી પડે તો ગાલ ફાટી જાય. આઈડીમાં મસ્તીનો ફોટો જોઈ સાંજ સુધીમાં 100 મેસેજ કરી માંડ એને મનાવી. ત્યાં એનો મેસેજ આવ્યો કે ભાઈ ખોટી મહેનત રહેવા દે, હું છોકરો જ છું. લિસન અને સાયલન્ટ આ 2 અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરોથી બને છે, અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે. વ્યસન મુક્તિ વાળા ગામડે વ્યસનનો સર્વે કરવા ગયા. એક બાપા બીડી પીતા હતા ને, ત્યાં જઈને કે બાપા આ બીડી છે ને એ ધીમું ઝેર છે. બાપો કે તો આપણે ક્યાં ઉતાવળ છે? મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. જો વા હોય ને તો વાની દવા લઈ લેજો, એમાં હાંધા બહુ દુખે ભાઈ. જો શેરીમાં 2 માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેસી જવાનું. એમાં હું છે પાછળ વાળાને હરખું દેખાય. તમે મોબાઈલમાં શું જોવો છો એ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો
અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ત્યાંથી ન દેખાતું હોય તો અહીંયા આવીને ખોળામાં બેસી જા. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. તમે મોબાઈલમાં શું જોવો છો એ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢી કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ત્યાંથી ન દેખાતું હોય તો અહીંયા આવીને ખોળામાં બેસી જા. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. મારો મિત્ર મને કહે અડધી રાતે તને ભૂખ લાગે તો શું ખાસ? મેં કીધું બગાસા. આજે 50-60 હેડકી એકારે આવી ગઈ. મેને કીધું તું યાદ કરજે, ગોખવા બેહી ગઈ લાગે. પત્નીને મનાવી બહુ જ મુશ્કેલ હોય છે, કારણ કે એને ખબર નથી હોતી કે રિહાણી છે શેનાથી. હમણાં એક દોસ્તાર મને મળ્યો, મને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી શકતો. મેં કીધું કા? એના પપ્પાનું નામ જ બાબુલાલ છે. સાહેબ એને વિદ્યાર્થીને કહે તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા અને તું 2 જ ગણી આવ્યો. બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ ન કહેવાય, ટાઈટ તો હાસી અમે જ હોય છે. છોકરો એના પપ્પાને કહે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કે તું મને હેરાન કરમાં, તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. માછલી આખી જિંદગી પાણીમાં રહે છે તોય એની વાસ જાતી નથી. તો આપણે શિયાળામાં 2 દી પાણીથી નો નાય એનાથી શું ફેર પડે? મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીનનું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. હમણાં અડદિયા ફ્લેવરની અગરબત્તી લઈ આવ્યો. એટલે શું કે આજુબાજુ વાળાને લાગે કે શિયાળામાં આ મારા બેટા રોજ સવારે અડદિયા દાબે. અમુક લોકો 2023ની તમામ જૂની યાદો ભૂલી નવેસરથી જીવન શરૂ કરવા માંગે છે, પણ જેની પાસેથી ઉધાર લીધા છે ને એ માનતા નથી. ઉત્તરાયણ ભલે આવે, અંગૂઠો હાચવજો. તહેવાર 2 દિવસ જ છે, મોબાઈલ 12 માસ છે. આ તો તમે ઘરના છો ને એટલે કહું છું. ઘણાના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે 3જું વિશ્વ યુદ્ધ આ લખોટો જ કરાવશે. મેં એને કાર ગિફ્ટ આપી તો એ નારાજ છે. હવે તમે જ કયો કે 10 રૂપિયાનો સેલ જાતે નો લઈ શકે? આ વખતે ઉત્તરાયણમાં આપણું એક જ સપનું છે, હેલિકોપ્ટર લઈને બધાની પતંગ લૂંટવા જવું છે. ઘણા દિવસો પછી હમણાં ઓર્ગેનિક ઊંઘ આવે છે, ના પંખો ના એસી. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું? કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું. આ પ્રેમનો દરિયો એ કેવો અદ્ભુત દરિયો છે. જે ડૂબી ગયો એ આશિક, જે બચી ગયો એ પ્રેમી, અને જે તરતો રહી ગયો એ પતિ. પ્રેમમાં પેલું ડગલું અને શિયાળામાં નાવામાં પેલું ડબલું બહુ અગત્યના હોય. એક ભાઈ પેલી વખત સાસરે ગયા તો સાસુએ પોતે ભણેલા હોય ને એવો દેખાવ કર્યો. જમાઈને પૂછ્યું કે જમાઈ તમારી ફેવરિટ ડિશ કઈ છે? જમાઈ કે ટાટા સ્કાય.
છોકરાઓને સમજાવતા સમજાવતા થાકી ગયો કે તમારા મમ્મીની બેનપણી ઈ માસી કહેવાય, ફઈ નહીં. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોળી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી. ગુજરાતમાં ના પાડવાની રીતો પાકું નથી, નક્કી નથી કેતો. એવું હોય તો પછી ફોન કરજે ને, ઘરે પૂછવું પડશે. લગભગ તો ઘરે ના જ પાડશે, તો જોયું જાય. હાલ ને, નસીબનું કોઈ છીનવી નથી શકતું સાહેબ. મહિલાઓ જે બટેટા ખરીદતી વખતે ખરાબ બટેટા તારવી નાખે છે ને, એ જ બટેટા એને પાણીપુરી સ્વરૂપે પાછા મળે છે. તમારી બોડી ગમે એટલી વધી જાય પણ તમારા આંગળીઓની સાઈઝ ઈ નાકમાં જાય ને એટલી જ રહે છે. હમણાં બે બાઈઓ રસ્તા વચ્ચે હાલતી જતી હતી. વાતુમાં એટલી બધી મસ્કુલ હતી ને, મારી ગાડી યારે ભટકાણી. પછી હું મારી ઉપર વરસી ગઈ. મને કે ગાડી લીધી એટલે છકી ગયા ભાઈ, જીરીક જોઈને તો હલાવતા જાવ. અરે મેં કીધું બેન, હું તો અહીંયા ગાડી પાર્ક કરીને કયું નો ઉભો છું. વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. 13 તારીખ સુધી રાહ જોઈ. જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન, વાંઢા મંડળ. છેલ્લા જીરે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી. પછી તો કંટાળીને હુઈ ગયો. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? ઓલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને, ત્યારે આ બે આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. સિંહના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણનો ફોન આવે ને, એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય. ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. આરોપી અદાલતમાં કહે, નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? બોલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેના દાતા. સ્કૂલ ચાલુ હતી ને, બપોરે 12:05 થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે લા ક્યાં ભાગો છો? કે સર આમાં મારો વાંક નથી. ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. આજનું જ્ઞાન, જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો. અઠવાડિયું નાતી ન હોય, પાછું નામ હોય ફોરમ. સારું કહેવાય કે આ લગ્નની સિઝન આવે છે. બાયું બિચારીઓ બ્યુટી પાર્લરમાં એના મોઢા હરખી રીતે વિચરી તો નાખે. એક બાઈ પાર્લર વાળીને કહે, તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને. ઘરવાળીને ઉધરસ ચડી ને તો મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું? તો કે હા, 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પછી મને ઉધરસ ચડી. વધારે ફોન વાપરવાથી આંખો ખરાબ થઈ જાય છે અને એટલે જ હું એક જ ફોન વાપરું છું. 2 સ્ટ્રોથી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો. અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં,
પણ એટલી બધી કરકસર ન કરતા. એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. પત્ની એના પતિને કે ડાર્લિંગ, શું હું જાડી લાગુ છું? બોલો કે ના રે, કોણે કીધું આવ પાતળી લાગસ? તોલી કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બોલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. કે તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા? કે પેલા તો આખો પગાર લઈ લેતી. તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કહે ને, એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આઘીનો મર. સુખની બે ચાવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. એમ દુઃખની બે ચાવી છે, બબડાટ અને કકડાટ. ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ, થોડુંક સહન કરી લેવાય. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારાવે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. જો ગાડીમાંથી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે. માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય. માણાનું ભોળ પણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને તો હોસ્પિટલે ગયો, અને સામે બે હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે બે વાઈફ છે? પત્ની એના પતિને કે કાલે તમે પાડોશરને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા? ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહીને જોઈ શકે એવા પિક્ચર જ ક્યાં આવે છે. માણાનું ભોળ પણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને તો હોસ્પિટલે ગયો, અને સામે બે હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે બે વાઈફ છે? લગ્ન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાળવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાત. पत्नी घर की रानी है, करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. આપણી ટીવી સિરિયલ માં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70% માં તો ધૂમતાના ધૂમતાના આ જ ચાલુ હોય. બાપ એના દીકરાને કહે, છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે. બોલો કે કા? ટીચર ખીજાય અને તમારા નંબર માંગશે. બોલો કે એટલે તો કહું છું, હું સામેથી તારા ટીચરના નંબર માંગુ તો નો સારું લાગે. આના છોકરા શું ભણવાના? આપણી ટીવી સિરિયલ માં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70% માં તો ધૂમતાના આ જ ચાલુ હોય. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. વિદેશમાં ઠંડી પડે તો ત્યાંના લોકો ગોરા થતા જાય અને આપણા ઠંડી પડે તો ગાલ ફાટી જાય. આ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો એવી રીતે લગ્ન થાય છે જાણે લગ્ન ઉપર 50% નું ડિસ્કાઉન્ટ મળતું હોય. મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું. મેં કીધું શું કીધું? મેં તું કેતો તો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું, એટલે ઈ ઊભું રહી જાય. તો હું ઊભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. લિસન અને સાયલન્ટ આ બે અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરોથી બને છે અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે. ચિત્રકાર કે ભાઈ તમારી પત્નીનું એક સરસ ચિત્ર બનાવી દો. બોલો કે આ બનાવી દે ને. એ કે તમને એવું જ લાગશે કે હમણાં બોલવા મળશે. બોલો કે તો રહેવા દે ભાઈ. જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ કે આપણને ગુલાબજાંબુ જેવા લાગે છે.
મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. પત્ની એને કહેવાય કે જે ટકટક કરી પતિની તમામ આદતો બદલી નાખે, પછી એમ કહે કે તમે તો હાવ બદલાઈ ગયા. જો શેરીમાં બે માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેસી જવાનું. એમાં હું છે, પાછળ વાળાને હરખું દેખાય. તમે મોબાઈલમાં શું જોવો છો એ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢી કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ત્યાંથી ન દેખાતું હોય તો અહીંયા આવીને ખોળામાં બેસી જા. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. ક્યાંક બાંધણું થયું હોય ત્યાં 50 જણા તો ખાલી જોવા ભેગા થઈ જાય છે. કોક ડ્રાઈવર ગાડી રિવર્સ લેતો હોય તો 15-20 જણા તો આવા દ્યો એવું કેવા વાળા ઉભા રહે છે. ક્યાંક જેસીબી હાલતું હોય તો 50 જણાને ઈ જોવા ઉભા રહી જાય છે. તો મારી પાસે ટાઈમ નથી એવું કેવા વાળા આ છે કોણ? હમણાં એક દોસ્તાર મને મળ્યો, મને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી શકતો. મેં કીધું કા? એના પપ્પાનું નામ જ બાબુલાલ છે. વહુ સાસુ ને કે શું ડાકણ જેવી લાગુ છું? સાસુ કે ના ના. શું મારી આંખો ડેડકા જેવી છે? ના ના. શું ભેંસ જેવી કાળી અને પતીરા પાડા જેવી લાગુ છું? ના ના. તમને આવું કેમ વિચાર આવે છે? અરે ઈ કે હું કહું ઈ કે આખી શેરીની બાઈઓ મને એમ કે છે કે રમલાની ઘરવાળી તો અસલ એની હાહુ જેવી જ થઈ. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ નો કહેવાય, ટાઈટ તો હાસી અમે જ હોય છે. સાહેબ એને વિદ્યાર્થીને કહે તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા અને તું 2 જ ગણી આવ્યો. બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો. માછલી આખી જિંદગી પાણીમાં રહે છે તોય એની વાસ જાતી નથી. તો આપણે શિયાળામાં 2 દી પાણીથી નો નાય તેનાથી શું ફેર પડે? છોકરો એના પપ્પાને કહે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કે તું મને હેરાન કરમાં, તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીનનું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? પડવું હોય ને તો પ્રેમમાં પડજો, બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી ન પડતા, હાડકા ભાંગી જાય. વિવાહિત જીવન એટલે શું? પતિ પત્ની બે લગ્નમાં જવા માટે ટનાટન તૈયાર થયા હોય, મોંઘા મોંઘા સ્પ્રે છાંટ્યા હોય, બહાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે બાઇકમાં કચરાની થેલી ભરાવી દો, રસ્તામાં નાખતા જશો. અમુક લોકો 2023ની તમામ જૂની યાદો ભૂલી નવેસરથી જીવન શરૂ કરવા માંગે છે, પણ જેની પાસેથી ઉધાર લીધા છે ને એ માનતા નથી. હમણાં અડદિયા ફ્લેવરની અગરબત્તી લઈ આવ્યો, એટલે શું કે આજુબાજુ વાળાને લાગે કે શિયાળામાં આ મારા બેટા રોજ સવારે અડદિયા દાબે. આ ઉત્તરાયણમાં ગુજરાતીઓ 3 તહેવાર હારે ઉજવી નાખે. આખો દિવસ ઉત્તરાયણ, સાંજે દિવાળી અને રાત્રે નવરાત્રી. પતિ પત્નીને કહે તું તો કહેતી હતી કે રાતના ખાવામાં 2 વિકલ્પ છે, તો અહીંયા તો એક જ શાક દેખાય છે. પત્ની કહે હજી 2 વિકલ્પ છે, ખાવું હોય તો ખાવ નકર જાવ. આ મકર સંક્રાંતિ ઉપર તમારી પત્નીનો ફોટો પતંગ ઉપર ચોંટાડો અને તમારા આંગળીના ઈશારે કલાકો સુધી નચાવો. આ ઓફર ખાલી મકર સંક્રાંતિ પૂરતી જ મર્યાદિત છે. પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે.
એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ, માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? ઘરે બેઠા પૈસા ડબલ કરવાની રીત, પૈસાને અરીસાની સામે રાખી દો. ઉત્તરાયણ ભલે આવે, અંગૂઠો હાચવજો. તહેવાર 2 દિવસ જ છે, મોબાઈલ 12 માસ છે. આ તો તમે ઘરના છો ને એટલે કહું છું. ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને 2 રૂપિયા આપું તો કુલ મળીને શું થાય? ઓલો કે ડખો જ થાય ને, બેને હરખા આપો ને. હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો. ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું એટલે આ વાત આજે કહું છું. વહેલી સવારમાં થતો જાદુ કે સવારે 6 વાગે ઉઠો, પછી એક બગાસું ખાવ, પછી 5 મિનિટ ખાલી ઓઢીને સૂઈ જાવ. 5 મિનિટ પછી ઉઠો, ઘડિયાળમાં જોવો, સવારના 9 વાગ્યા હોય. ઘણાના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે 3રું વિશ્વયુદ્ધ આ લખોટો જ કરાવશે. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું, તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું. તમે એક દિવસ મોબાઈલ વગર રહી શકો? સાચું બોલજો, તમારી હાહુ ના હમ. પ્રેમમાં પેલું ડગલું અને શિયાળામાં નાવામાં પેલું ડબલું બહુ અગત્યના હોય. શિયાળાનો સૌથી મોટો પ્રોબ્લેમ ઈ છે કે અડધી રાત તો એ વિચારવામાં જ વહી જાય કે ધાબળો લાંબો કઈ બાજુથી છે અને પોળો કઈ બાજુથી છે. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોળી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી. પેલાના જમણવારમાં અને અત્યારના જમણવારમાં મૂળભૂત ફેર. પેલા જમવા વાળા એક જગ્યાએ રહેતા અને પીરસવા વાળા ફર્યા કરતા. હવે પીરસવા વાળા એક જગ્યાએ રહે છે અને જમવા વાળા ભાટકા કરે. આ ચશ્મા વાળા લોકોની ઇજ્જત કરો સાહેબ, ઈ તમને સારી રીતે જોવા માટે પૈસા ખર્ચે છે. હમણાં ઠંડીનું જોર વધતા બાથરૂમ જતી તમામ ફ્લાઇટો રદ કરેલ છે, જેની સર્વે નોંધ લેવી. અમને લગ્નનો ડર નથી લાગતો સાહેબ, વાસણ અને કચરા પોતાનો ડર લાગે. તમારું ક્યાંક બ્રેકઅપ થઈ જાય અને દુઃખ ભરેલા શાયરી અને ગીતો યાદ ન આવે તો સમજી લેવું કે પ્રેમ નકલી હતો. વોટ્સઅપ નો જમાનો છે એટલે છોકરીઓ બ્લોક કરે છે, પણ હજી કદાચ જો ચિઠ્ઠીનો જમાનો હોત ને તો આ છોકરીઓ કબૂતરા જ મારી નાખત. ઇન્ટરવ્યુ લેવા વાળા એક ભાઈને પૂછ્યું કે તમે આ લાખોપતિ બન્યા આજે, એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? તો ઓલો કે એનો શ્રેય હું મારી પત્નીને આપવા માંગુ છું. અચ્છા, વાહ, ધન્ય છે એ સ્ત્રીને. તો પેલા તમે શું હતા? કે પેલા હું કરોડપતિ હતો. આ પ્રાણીઓને દુઃખ થતું હોય છે કે અમે એની રહી ગયા અને માણસો એનિમલ બનીને ફેમસ થઈ ગયા. એક ભાઈ રૂમાલ લેવા ગયા કે કેટલાનો રૂમાલ આપ્યો? કે 15 રૂપિયાનો. 10 માં આપવો? કે ના ના 12 માં તો અમારે ઘરે પડે છે. તો લોકો એમ તો ઘરેથી જ લઈ જાય. પત્ની એના પતિને કહે મારે તમને એક સારા સમાચાર આપવા છે, આપણે થોડા સમયમાં જ 2 માંથી 3 થવાના છે. ત્યાં તો પતિના આનંદનો પાર ન રહ્યો. ઈ કે ઓહો હો, મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું. પત્ની કે તમને આ ગમ્યું? એ વાત જાણીને મને બહુ આનંદ થયો. એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી હારે રહેવા આવવાના છે.
કોઈ પણ જાતના ગુના વગર કરેલું સરેન્ડર એટલે લગ્ન. ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા. કાકી કે શું થયું? કે હજી તો શાક વઘારવાનું બાકી છે. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? કપ હાથમાંથી જાતા રકાબીમાં ચા પીવું છું. પતિ એની પત્નીને કે વિડીયો જોઈને શીખવો છો. તારા સગાવાલામાંથી કોઈ પણ ને હૃદયનું, કિડનીનું, ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો ફ્રીમાં કરી દઈશ. ઓલી કે પણ એમ વિડીયો જોઈને કાંઈ એમ ન થાય, ડોક્ટર બનવું પડે. તો ઓલો કે તો શું કુકિંગ શો જોઈને દરરોજ મંડાણી હોય છો. ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા. કાકી કે શું થયું? કે હજી તો શાક વઘારવાનું બાકી છે. ગરમી અને બફારો એટલો થાય છે ને કે વિચારું છું કે નવરત્ન તેલમાં ભજીયા બનાવીને ખાઈ લઉં. ટીકા કરવી સહેલી છે સાહેબ, પણ પનીર ટીકા બનાવવું ને એ અઘરું છે. દીવાર ફિલ્મ જો ગુજરાતીમાં હોત ને તો અમિતાભ બચ્ચન કહે કે આજ મારી પાસે ગાડી છે, વાડી છે અને લાડી છે, તારી પાસે શું છે? તો શશી કપૂર કહે કે મારી પાસે માળી છે. પ્રેમિકા એના પ્રેમીને કે તું મારા માટે ચાંદો તોડી લાવીશ? તો ઓલો કે હા. પછી તારો બાપ ને પૂનમ થઈને બેસે. ફક્ત હા કે ના માં જવાબ આપો. તમે નાવાનું ચાલુ કરી દીધું? ભણવા માટે મજબૂર કરતું પરિવારનું એક જ વાક્ય કે આરાવ ભણજો, નહીં તો કોઈ બાપ તમને દીકરી નહીં આપે. પત્ની કે તમે બધાની વચ્ચે મને 7મી ફેલ કહેવાનું બંધ કરો. પતિ કે તો શું કહું? કે 6ઠી ફાસ કેતા જોર આવે છે. એક ટચુકડી વાર્તા. એક છોકરો હાથ ધોઈને એક છોકરી પાછળ પડ્યો હતો. પછી છોકરીએ મોઢું ધોઈ અને એ છોકરાને બતાવી દીધું. વાર્તા પૂરી. એક ટચુકડી વાર્તા. એક છોકરો હાથ ધોઈને એક છોકરી પાછળ પડ્યો હતો. પછી છોકરીએ મોઢું ધોઈ અને એ છોકરાને બતાવી દીધું. વાર્તા પૂરી. દીવાર ફિલ્મ જો ગુજરાતીમાં હોત ને તો અમિતાભ બચ્ચન કહે કે આજ મારી પાસે ગાડી છે, વાડી છે અને લાડી છે, તારી પાસે શું છે? તો શશી કપૂર કહે કે મારી પાસે માળી છે. પત્ની કે તમે બધાની વચ્ચે મને 7મી ફેલ કહેવાનું બંધ કરો. પતિ કે તો શું કહું? કે 6ઠી ફાસ કેતા જોર આવે છે. કાલે બસમાં જતો હતો ને, એક છોકરી સ્માઈલ આપી આપીને થાકી ગઈ, પણ આપણે સીટ નો આપી એટલે નો જ આપી. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? કપ હાથમાંથી જાતા રકાબીમાં ચા પીવું છું. વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. છેલ્લા જીરે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી, પણ ઊંઘ જ ન આવી. પછી તો કંટાળીને હોઈ ગયો. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? ઓલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને, ત્યારે આ 2 આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. સિંહના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણનો ફોન આવે ને, એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય. ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી.
આરોપી અદાલતમાં કહે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? બોલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેને દાતા. સ્કૂલ ચાલુ હતી ને બપોરે 12:05 થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે લા ક્યાં ભાગો છો? કે સર આમાં મારો વાંક નથી. ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. આજનું જ્ઞાન, જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો. અઠવાડિયું નાતી ન હોય, પાછું નામ હોય ફોરમ. સારું કહેવાય કે આ લગ્નની સિઝન આવે છે. ભાઈ બિચારીઓ બ્યુટી પાર્લરમાં એના મોઢા હરખી રીતે વિચરી તો નાખે. એક ભાઈ પાર્લર વાળીને કહે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને. ઘરવાળીને ઉધરસ ચડી ને તો મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું? તો કે હા 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પછી મને ઉધરસ ચડી. વધારે ફોન વાપરવાથી આંખો ખરાબ થઈ જાય છે અને એટલે જ હું એક જ ફોન વાપરું છું. 2 સ્ટ્રોથી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં, પણ એટલી બધી કરકસર ન કરતા, એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. પત્ની એના પતિને કે ડાર્લિંગ શું હું જાડી લાગુ છું? બોલો કે ના રે, કોણે કીધું આવ પાતળી લાગસ? તો કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બોલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. ત્યાં તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા? કે પેલા તો આખો પગાર લઈ લેતી. તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કહે ને એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આઘીનો મર. સુખની 2 ચાવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. એમ દુઃખની 2 ચાવી છે, બબડાટ અને કકડાટ. ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ થોડુંક સહન કરી લેવાય. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારાવે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. જો ગાડીમાંથી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે. માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય. માણાનું ભોળ પણ તો જોવો. એકનો હાથ ભાંગ્યો હતો ને તો હોસ્પિટલે ગયો અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું ભાઈ તારે 2 વાઈફ છે? પત્ની એના પતિને કે કાલે તમે પાડોશરને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા? ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહીને જોઈ શકે એવા પિક્ચર જ ક્યાં આવે છે. માણાનું ભોળ પણ તો જોવો. એકનો હાથ ભાંગ્યો હતો ને તો હોસ્પિટલે ગયો અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું ભાઈ તારે 2 વાઈફ છે? લગ્ન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાળવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાત. पत्नी घर की रानी है, करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. આપણી ટીવી સિરિયલમાં 5% એક્ટિંગ
15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70%માં તો ધૂમતા આ જ ચાલુ હોય. બાપ એના દીકરાને કહે, છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે. બોલો કે કા ટીચર ખીજાય અને તમારા નંબર માગશે. બોલો કે એટલે તો કહું છું, હું સામેથી તારા ટીચરના નંબર માંગુ તો નો સારું લાગે. હવે આના છોકરા શું ભણવાના? આપણી ટીવી સિરિયલમાં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70%માં તો ધૂમતા આ જ ચાલુ હોય. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. વિદેશમાં ઠંડી પડે તો ત્યાંના લોકો ગોરા થતા જાય અને આપણા ઠંડી પડે તો ગાલ ફાટી જાય. આ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો એવી રીતે લગ્ન થાય છે જાણે લગ્ન ઉપર 50% ડિસ્કાઉન્ટ મળતું હોય. મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું. મેં કીધું શું કીધું? મેં કે તું કેતો તો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું, એટલે ઈ ઊભું રહી જાય. તો હું ઊભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. લિસન અને સાયલન્ટ આ બે અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરોથી બને છે અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે. ચિત્રકાર કે ભાઈ તમારી પત્નીનું એક સરસ ચિત્ર બનાવી દો. બોલો કે આ બનાવી દે ને. એ કે તમને એવું જ લાગશે કે હમણાં બોલવા મળશે. બોલો કે તો રહેવા દે ભાઈ. જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ ક્યાં આપણને ગુલાબજાંબુ જેવા લાગે. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. પત્ની એને કહેવાય કે જે ટકટક કરી પતિની તમામ આદતો બદલી નાખે, પછી એમ કહે કે તમે તો હાવ બદલાઈ ગયા. જો શેરીમાં બે માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેસી જવાનું. એમાં હું છે પાછળ વાળાને હરખું દેખાય. તમે મોબાઈલમાં શું જોવો છો ઈ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢી કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ત્યાંથી ન દેખાતું હોય તો અહીંયા આવીને ખોળામાં બેસી જા. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને ઈ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. ક્યાંક બાંધણું થયું હોય ત્યાં 50 જણા તો ખાલી જોવા ભેગા થઈ જાય છે. કોક ડ્રાઈવર ગાડી રિવર્સ લેતો હોય તો 15-20 જણા તો આવા દ્યો એવું કેવા વાળા ઉભા રહે છે. ક્યાંક જેસીબી હાલતું હોય તો 50 જણાને ઈ જોવા ઉભા રહી જાય છે. તો મારી પાસે ટાઈમ નથી એવું કેવા વાળા આ છે કોણ? હમણાં એક દોસ્તાર મને મળ્યો, મને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી શકતો. મેં કીધું કા? એના પપ્પાનું નામ જ બાબુલાલ છે. વહુ સાસુ ને કે શું ડાકણ જેવી લાગુ છું? સાસુ કે ના ના. તું મારી આંખો ડેડકા જેવી છે? ના ના. તું ભેંસ જેવી કાળી અને પતીરા પાડા જેવી લાગુ છું? ના ના. તમને આવું કેમ વિચાર આવે છે? અરે ઈ કે હું કહું ઈ કે આખી શેરીની બાઈઓ મને એમ કે છે કે રમલાની ઘરવાળી તો અસલ એની હાહુ જેવી જ થઈ. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ નો કહેવાય, ટાઈટ તો હાસી અમે જ હોય છે. સાહેબ એને વિદ્યાર્થીને કહે તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા અને તું 2 જ ગણી આવ્યો. બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો. માછલી આખી જિંદગી પાણીમાં રહે છે તોય એની વાસ જાતી નથી. તો આપણે શિયાળામાં 2 દી પાણીથી નો નાય એનાથી શું ફેર પડે? છોકરો એના પપ્પાને કહે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કે તું મને હેરાન કરમાં, તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા
કે ફટાકડી જોવા? પડવું હોય ને તો પ્રેમમાં પડજો, બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી ન પડતા, હાડકા ભાંગી જાય. વિવાહિત જીવન એટલે શું? પતિ પત્ની બે લગ્નમાં જવા માટે ટનાટન તૈયાર થયા હોય, મોંઘા મોંઘા સ્પ્રે છાંટ્યા હોય, બહાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે બાઇકમાં આ કચરાની થેલી ભરાવી દો, રસ્તામાં નાખતા જશો. અમુક લોકો 2023 ની તમામ જૂની યાદો ભૂલી નવેસરથી જીવન શરૂ કરવા માંગે, પણ જેની પાસેથી ઉધાર લીધા છે ને એ માનતા નથી. હમણાં અડદિયા ફ્લેવરની અગરબત્તી લઈ આવ્યો, એટલે શું કે આજુબાજુ વાળાને લાગે કે શિયાળામાં આ મારા બેટા રોજ સવારે અડદિયા દાબે. આ ઉત્તરાયણમાં ગુજરાતીઓ 3 તહેવાર હારે ઉજવી નાખે. આખો દિવસ ઉત્તરાયણ, સાંજે દિવાળી અને રાત્રે નવરાત્રી. પતિ પત્નીને કહે, તું તો કહેતી હતી કે રાતના ખાવામાં 2 વિકલ્પ છે, તો અહીંયા તો એક જ શાક દેખાય છે. પત્ની કહે, હજી 2 વિકલ્પ છે, ખાવું હોય તો ખાવ, નકર જાવ. આ મકર સંક્રાંતિ ઉપર તમારી પત્નીનો ફોટો પતંગ ઉપર ચોંટાડો અને તમારા આંગળીના ઈશારે કલાકો સુધી નચાવો. આ ઓફર ખાલી મકર સંક્રાંતિ પૂરતી જ મર્યાદિત છે. પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ, માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા, તો તમે કરી શું લેવો? ઘરે બેઠા પૈસા ડબલ કરવાની રીત, પૈસાને અરીસાની સામે રાખી દો. ઉત્તરાયણ ભલે આવે, અંગૂઠો હાચવજો, તહેવાર 2 દિવસ જ છે, મોબાઈલ 12 માસ છે. આ તો તમે ઘરના છો ને એટલે કહું છું. ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને 2 રૂપિયા આપું તો કુલ મળીને શું થાય? ઓલો કે ડખો જ થાય ને, બેને હરખા આપો ને. હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો, ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું, એટલે આ વાત આજે કહું છું. વહેલી સવારમાં થતો જાદુ કે સવારે 6 વાગે ઉઠો, પછી એક બગાસું ખાવ, પછી 5 મિનિટ ખાલી ઓઢીને સૂઈ જાવ, 5 મિનિટ પછી ઉઠો, ઘડિયાળમાં જોવો, સવારના 9 વાગ્યા હોય. ઘણાના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે 3રું વિશ્વયુદ્ધ આ લખોટો જ કરાવશે. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું, તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ એ કે હું જાડી નથી પણ હોટ છું. તમે એક દિવસ મોબાઈલ વગર રહી શકો? સાચું બોલજો, તમારી હાહુ ના હમ. પ્રેમમાં પેલું ડગલું અને શિયાળામાં નાવામાં પેલું ડબલું બહુ અગત્યના હોય. શિયાળાનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે અડધી રાત તો એ વિચારવામાં જ વહી જાય કે ધાબળો લાંબો કઈ બાજુથી છે અને પોળો કઈ બાજુથી છે. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોડી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી. પેલાના જમણવારમાં અને અત્યારના જમણવારમાં મૂળભૂત ફેર. પેલા જમવા વાળા એક જગ્યાએ રહેતા અને પીરસવા વાળા ફર્યા કરતા. હવે પીરસવા વાળા એક જગ્યાએ રહે છે અને જમવા વાળા ભાટકા કરે છે. આ ચશ્મા વાળા લોકોની ઇજ્જત કરો સાહેબ, ઈ તમને સારી રીતે જોવા માટે પૈસા ખર્ચે છે.
હમણાં ઠંડીનું જોર વધતા બાથરૂમ જતી તમામ ફ્લાઇટો રદ કરેલ છે, જેની સર્વે નોંધ લેવી. અમને લગ્નનો ડર નથી લાગતો સાહેબ, વાસણ અને કચરા પોતાનો ડર લાગે. તમારું ક્યાંક બ્રેકઅપ થઈ જાય અને દુઃખ ભરેલા શાયરી અને ગીતો યાદ ન આવે તો સમજી લેવું કે પ્રેમ નકલી હતો. વોટ્સઅપ નો જમાનો છે એટલે છોકરીઓ બ્લોક કરે છે, પણ હજી કદાચ જો ચિઠ્ઠીનો જમાનો હોત ને તો આ છોકરીઓ કબૂતરા જ મારી નાખત. ઇન્ટરવ્યુ લેવા વાળા એક ભાઈને પૂછ્યું કે તમે આ લાખોપતિ બન્યા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? તો ઓલો કે એનો શ્રેય હું મારી પત્નીને આપવા માંગુ છું. અચ્છા, વાહ, ધન્ય છે એ સ્ત્રીને. તો પેલા તમે શું હતા? કે પેલા હું કરોડપતિ હતો. આ પ્રાણીઓને દુઃખ થતું હોય છે કે અમે ને રહી ગયા અને માણસો એનિમલ બનીને ફેમસ થઈ ગયા. એક ભાઈ રૂમાલ લેવા ગયા કે કેટલાનો રૂમાલ આપ્યો? કે 15 રૂપિયાનો. 10 માં આપવો? કે ના ના 12 માં તો અમારે ઘરે પડે છે. તો લોકો એમ તો ઘરેથી જ લઈ જાય. પત્ની એના પતિને કહે મારે તમને એક સારા સમાચાર આપવા છે, આપણે થોડા સમયમાં જ 2 માંથી 3 થવાના છે. કે તો પતિના આનંદનો પાર નો રહ્યો. કે ઓહો હો, મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું. પત્ની કે તમને આ ગમ્યું? એ વાત જાણીને મને બહુ આનંદ થયો. એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી હારે રહેવા આવવાના છે. કોઈ પણ જાતના ગુના વગર કરેલું સરેન્ડર એટલે લગ્ન. ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા. કાકી કે શું થયું? કે હજી તો શાક વઘારવાનું બાકી છે. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? કપ હાથમાંથી જાતા રકાબીમાં ચા પીવું છું. પતિ એની પત્નીને કે વિડીયો જોઈને શીખવો છો, તારા સગાવાલામાંથી કોઈ પણ ને હૃદયનું, કિડનીનું, ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો ફ્રીમાં કરી દઈશ. ઓલી કે પણ એમ વિડીયો જોઈને કાંઈ એમ ન થાય, ડોક્ટર બનવું પડે. તો ઓલો કે તો શું કુકિંગ શો જોઈને દરરોજ મંડાણી હોય છો? ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા. કાકી કે શું થયું? કે હજી તો શાક વઘારવાનું બાકી છે. ગરમી અને બફારો એટલો થાય છે ને કે વિચારું છું કે નવરત્ના તેલમાં ભજીયા બનાવીને ખાઈ લઉં. ટીકા કરવી સહેલી છે સાહેબ, પણ પનીર ટીકા બનાવવું ને એ અઘરું છે. દીવાર ફિલ્મ જો ગુજરાતીમાં હોત ને તો અમિતાભ બચ્ચન કહે કે આજ મારી પાસે ગાડી છે, વાડી છે અને લાડી છે, તારી પાસે શું છે? તો શશી કપૂર કહે કે મારી પાસે માડી છે. પ્રેમિકા એના પ્રેમીને કે તું મારા માટે ચાંદો તોડી લાવીશ? તો ઓલો કે હા. પછી તારો બાપ ને પૂનમ થઈને બેસે. ફક્ત હા કે ના માં જવાબ આપો, તમે નાવાનું ચાલુ કરી દીધું. ભણવા માટે મજબૂર કરતું પરિવારનું એક જ વાક્ય કે હારાવ ભણજો, નહીં તો કોઈ બાપ તમને દીકરી નહીં આપે. પત્ની કે તમે બધાની વચ્ચે મને 7મી ફેલ કહેવાનું બંધ કરો. પતિ કે તો શું કહું? કે 6ઠી ફાસ કેતા જોર આવે છે. એક ટચુકડી વાર્તા. એક છોકરો હાથ ધોઈને એક છોકરી પાછળ પડ્યો હતો. પછી છોકરીએ મોઢું ધોઈ અને એ છોકરાને બતાવી દીધું. વાર્તા પૂરી.